માહિતી આપવા બદલ. તો સમાચારમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર દ્વારકાથી સામે આવી રહ્યા છે. તો દ્વારકા નજીક દરિયામાં એક મોટું જહાજ બંધ પડ્યું. રફ દરિયામાં તકનીકી ખામીથી જહાજ ફસાયું. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એલર્ટ મોડમાં. જહાજ સાથે સંપર્કના પ્રયાસો ચાલુ. જરૂર પડશે તો હેલિકોપ્ટરથી કરાશે રેસ્ક્યુ. દ્વારકાના દરિયાની સ્થિતિ પર તંત્રની સતત નજર. એક મહત્વના સમાચાર દ્વારકાથી સામે આવી રહ્યા છે. તો દેવભૂમિ દ્વારકાના દરિયામાં દીવાદાંડી સામે જ એક મોટું જહાજ છેલ્લા કેટલાક સમયથી સ્થિર સ્થિતિમાં અથવા ધીમે ધીમે દરિયાના પ્રવાહ સાથે તરતું જોવા મળતા ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી દરિયો રફ રહેતા જહાજમાં તકનીકી ખામી સર્જાઈ હોવાનું અને ખરાબ હવામાનના કારણે તે દરિયાના પ્રવાહ સાથે દ્વારકા તરફ ખેંચાઈ આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ સહિત સંબંધિત તંત્ર એલર્ટ બન્યું છે. જહાજ સાથે સતત સંપર્ક સાધવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને સમગ્ર સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આ સંબંધિત એજન્સીઓ દ્વારા જહાજની સ્થિતિ, તેમાં રહેલા ખલાસીઓની સુરક્ષા અને અન્ય જરૂરી બાબતો અંગે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે અથવા ખલાસીઓના જીવને જોખમ ઊભું થશે તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવશે. હાલ તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.